विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન તન મન અને ઔષધિઓ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો જેથી કરીને તમને તેની સમજ પડે। વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 રીડ 1 માં આપણને એટલે કે વિદ્યાર્થીઓને તમને એમ કે ખૂબ ઉપયોગી થાય તેવી એમ કે વિવિધ એટલે કે જુદી જુદી એક્સરસાઇઝ આપવામાં આવી છે। આ જે એક્સરસાઇઝનો હેતુ જે છે એ વિદ્યાર્થીની જે સર્જનશીલતા જે છે, વિચાર શક્તિ છે, તર્ક શક્તિ જે કરવાની આવડતને એમ કે છે કે તે વિકસાવી શકે છે। આ રીડમાં આપણને થતા એમ કે શારીરિક અને માનસિક રોગ અને તેના ઈલાજ વિશે પણ જણાવવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો શારીરિક રોગો મોટે ભાગે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે, જ્યારે માનસિક અસ્વસ્થતા નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે। અહીંયા એના એમ કે છે કે ઉપાયો પણ એટલે કે સ્વાસ્થ્ય જીવન જીવવાની 4 એમ કે કક્ષાઓ પણ સૂચવવામાં આવેલી છે। એવી રીતે આખો એમ કે યુનિટ આપવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ પેજ નંબર 37 ઉપર જોઈએ કે છે ઇફ we look at different people in the world around us, we observe that all of us are not all alike। આપણી આજુબાજુની દુનિયામાં જુદા જુદા અથવા તો વિવિધ માણસો આપણે જો જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સમાન નથી। Each one of us is different in many ways, both physically and mentally। કે આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક ઘણી બધી રીતે જુદા છીએ। We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life। આપણે જીવનમાં કે છે આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને બીજાઓનો સ્વભાવને સમજવો પડે। The shapes and size, temperaments and characters of people have lot of variation that must affect our health and happiness। હવે શું કહે છે, માણસોના એમ કે છે આકાર અને કદ, પછી તેમનો એમ કે છે કે મિજાજ એટલે કે અથવા તો તેનો સ્વભાવ અને ચારિત્ર્યમાં એમ કે ખૂબ જ વિવિધતા હોય છે અને આ જે બાબત જે છે એ આપણા સ્વાસ્થ્ય અને આનંદને એમ કે છે કે અસર પહોંચાડે છે। According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens। કે છે કે આયુર્વેદ મુજબ રોગ ઉત્પાદક જે જીવાણુઓમાં સામે અરક્ષિત રહેવાથી કે નુકસાનકારક ખોરાક અથવા તો આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને કારણે શારીરિક રોગ થતા હોય છે। Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increases of negative emotion। કે છે નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોને કારણે માનસિક રોગ ઉત્પન્ન થાય છે। We ought to develop the habit of positive thinking। કે છે કે આપણે હકારાત્મક વિચારવાની એટલે કે ટેવ વિકસાવવી જોઈએ।
it has a good positive effect on our emotion. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. શું કે છે કે તેમની આપણી લાગણીઓ પર એમ કે હકારાત્મક તેની અસર થાય છે. જો કે માનસિક તેમજ એમ કે શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ રહે છે અને એક અન્યના એટલે કે એકબીજાના એમ કે અભાવે ભાગ્યે જેમ કે તે થતી હોય છે. Some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. શું કે છે ગંભીર રીતે એમ કે ઇન્ફેક્શન અથવા તો ચેપ જેવી જે બીમારીઓના કારણે મોટે ભાગે એમ કે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ તેમને એમ કે સારવાર કરી શકાય છે. However, most diseases have psychological cause and all lasting disease have psychological effect. કહે છે કે જો કે એમ કે આ મોટાભાગની જે બીમારીઓના કારણ માનસિક હોય છે અને તેમ કે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. A physical disease disturbs the emotion and weakens the senses which may result into physical troubles. કહે છે કે જે શારીરિક રોગ જે છે એ લાગણીઓને અશાંત કરે છે અને એ જે બુદ્ધિ જે ગ્રાહ્ય જે છે તેને એમ કહે છે કે નબળી પાડે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. હવે શું કે છે તેનાથી એમ કહે છે કે જે પાછળની લગતી જે સમસ્યાઓ જે છે તે ઊભી થાય છે. બીજું કહે છે કે હૃદય અને જે ચેતાતંત્ર જે છે તેના પર એમ કહે છે કે તણાવ પણ આવે છે અને શરીર નબળું પડતું જાય છે. In the modern developed world, our problems are mainly psychological. કહે છે કે આધુનિક વિકસિત વિશ્વમાં અથવા તો દુનિયામાં આપણી જે સમસ્યાઓ જે છે તે મુખ્યત્વે એમ કહે છે કે માનસિક છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. હવે શું કે છે આપણી પાસે કહે છે કે પૂરતા પ્રમાણના ખોરાક, કપડાં અને મકાન છે જે આપણને એમ કહે છે કે મોટા ભાગના શારીરિક રોગ થતા અટકાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. હવે કે શું કે છે છતાં એમ કે છે કે ભલે ને એમ કે છે કે આપણને એમ કે છે કે કોઈ મોટી એમ કે શારીરિક સમસ્યાઓ ન હોય છતાં પણ એમ કે છે કે આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. હવે શું કે છે આ અસ્વસ્થતાના તો કે છે કે એકલતા, પ્રેમ છે કે કદરથી એમ કે છે વંચિતતા, ગુસ્સો છે, તણાવ કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે કે પ્રદર્શિત થઈ શકે છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. હવે શું કે છે આ બાબત એમ કે છે કે આપણને શારીરિક શક્તિ નબળી પાડવા માટે એમ કે છે કે તે તરફ એમ કે લઈ જાય છે અને આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ તે કરતાથી અટકાવે છે. Our very way of life breeds unhappiness. આપણી જીવનની શૈલી દુઃખ ઉછેરે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. શું કહે છે કે આપણી જે દિનચર્યા એટલે કે દિવસમાં જે થતી જે ક્રિયાઓ છે કે છે
અવિશ્રાંત તેમજ એમ કહે છે અવ્યવસ્થિત હોય છે, જેમાં એમ કહે છે કે શાંતિ કે સંતોષ એમ કહે છે કે ઓછા પ્રમાણમાં હોય છે. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. શું કે છે આ જે છે એટલે કે સુખી કુટુંબ જીવન જીવવા માટે એમ કહે છે કે હવા છે, પાણી અને સારો જે ખોરાક જેવી જે છે મૂળભૂત બાબતોને આપણે એમ કે ખલેલ પહોંચાડીએ છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. શું કે છે આપણે એમ કે શહેરીકરણ અને જે જાહેર પ્રચાર માધ્યમોથી એમ કે પ્રભાવિત એટલે કે કુદરતી ન હોય તેવી એટલે કે અપ્રાકૃતિક એમ કે દુનિયામાં જીવીએ છીએ અથવા તો રહીએ છીએ. There is little to nourish the soul. We always desire new things and are seldom content with what we have. શું કે છે આપણે એમ કે છે કે આત્માના એટલે કે પોષણ માટે આપણી જે પાસે જે ભાગ્ય જેમ કે કશુંક છે એમ કે છે અને આપણે હંમેશા કે નવી જે ચીજ વસ્તુઓ જે છે એ ઈચ્છે છે અને આપણી પાસે જે કંઈ છે તેમાં કે ભાગ્ય સંતોષ માનીએ છીએ. We always crave to have more. We are never still or at rest. હવે શું કે છે આપણે હંમેશા વધુ ને વધુ એમ કે તે મેળવવાની પરવા કરતા હોઈએ છીએ અને આપણને એમ કે છે ક્યારે તેમાં એમ કે છે કે સંતોષ થતો નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. શું કે છે આપણે એમ કહે છે કે ક્યારે આપણી જે અનુસૂચિત જે જીવનશૈલી જે છે એને આગળ એમ કે ધપાવવા માટે તરત જ એમ કે સાજા થઈ જવાય એવી એમ કે દવા લઈએ છીએ અને ભાગ્યે જ એમ કે સમસ્યાનું જે મૂળ સુધી જવાની આપણે એમ કે પરવા કરીએ છીએ. આપણે એમ કે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ કે સમસ્યા એમ કે દૂર થઈ જશે, પણ એ આપણા જીવનને એમ કે અનિયંત્રિત કરી દેશે એવી નિશાની છે તેવું આપણે તે સમજી શકતા નથી. It is a warning light that we must notice. અને આ શું કહે છે કે એ કે આપણને એમ કે ચેતવણીની નિશાની છે કે જે એમ કે આપણને ધ્યાનમાં લેવું તે જોઈએ. Ayurveda on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. હવે શું કહે છે બીજી તરફ આયુર્વેદ છે એ એમ કહે છે કે આપણને કુદરત સાથે એમ કે સંબંધિતતા કેળવવા માટે તંદુરસ્તી એમ કહે છે ચાવીરૂપ સાદગી અને સંતોષ એમ કહે છે કે રાખવા માટેનું તે શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. શું કે છે તેમાં એમ કે સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ એમ કે તે આપણી પાસે છે એવી બાબત છે તેવી એમ કે સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે આપણને સૂચવે છે. It contents us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. શું કે છે તે આપણને એમ કહે છે કે આપણી જે માનસિક જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને કે કાયમી ધોરણે હલ કરવા માટે રહેલા જે સર્જનાત્મક અને આનંદના જે સ્ત્રોત જે છે તેની સાથે એમ કે જોડી આપે છે. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe.
હવે શું કહે છે, આપણે એમ કહે છે કે કેવી રીતે જીવવું, આપણે કેવી રીતે તે જીવવું, વિચારવું અને તેનું નિરીક્ષણ કરવું, તેમાં કે બદલાવ લાવી શકીએ તે માટે કે આયુર્વેદ આપણને આપણી જે સમસ્યાની જે સ્વાસ્થ્ય માટેની જે સમસ્યાઓનું જે છે એ વાસ્તવિક રૂપે નિરાકરણ પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એટલા સુધી જોઈએ છીએ પાર્ટ 1 સુધી. ત્યાર પછી આપણે એના જે પ્રશ્નોને જે જવાબ જે છે એ પ્રશ્નોના જવાબ પણ આપણે થોડા ઘણા સમજી લઈએ કે એક્સ્ટ્રેક્ટમાં આપેલા જે પ્રશ્નોના જવાબ જે છે એ એક્ઝામની અંદર પૂછાય છે. તો આ સ્પેલિંગ પણ તમારે નોટબુકની અંદર લખી દેવાના અને ત્યાર પછી પહેલો જે પાઠ જે છે જે પેરેગ્રાફ એના આધારે જોઈએ તો કે છે according to Ayurveda એટલે without the other શું કે છે એના માટેના જે પ્રશ્નો હોય તો ક્વેશ્ચન નંબર 1, what is responsible for physical disease? હવે એમાં જો જોવા જઈએ તો જે રોંગ ડાયટ ને તે પ્રશ્ન જે હતા તે કહેવાય તો એક્સટર્નલ ફેક્ટર્સ like wrong diet or exposure to pathogens are responsible for physical disease. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવે પ્રમાણે તમે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે આ પ્રમાણે એક્સેટ આપેલી હોય અને અહીંયા પ્રશ્ન આપેલા હોય એ પ્રશ્નોના જવાબ તમારે એમાંથી શોધીને લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરું છું. આગલા પીરિયડમાં પાર્ટ 2 વિશે એમ કે ચર્ચા કરીશું.